સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરાઈ તપાસ। શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા। 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત। સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ઘીની ગુણવત્તાનો આવશે ખ્યાલ। તો એક તરફ અત્યારે તહેવારો આવી રહ્યા છે, એ વચ્ચે ઘીની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે મહેસાણાથી આ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે સંવાદદાતા મનીષ મિસ્ત્રી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મનીષ, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે ગુણવત્તા કઈ પ્રકારની છે। મનીષ, તો ફરી એકવાર પ્રયત્ન કરીએ વાત કરવાનો અમારા સંવાદદાતા સાથે। મનીષ, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તહેવારોના પહેલા જ તપાસ કરવામાં લાગી ગઈ છે, રિપોર્ટ લેવામાં આવ્યા છે, સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ હવે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે ગુણવત્તા કઈ પ્રકારની હતી। જી ચોક્કસથી આપને જણાવી દઉં કે ફૂડ વિભાગ દ્વારા દિવાળીના તહેવાર તાણે અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે અને સેમ્પલ લેવામાં આવી રહી છે, જેની અંદર મહેસાણા મોઢેરા રોડ પર એક ગોડાઉનમાં ફૂડ વિભાગે તપાસ કરી છે અને ત્યાંથી ઘીના સેમ્પલ લીધા છે અને જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી આની ગુણવત્તા ચોક્કસ માલુમ પડી શકે નહીં। જ્યારે રિપોર્ટ આવશે ત્યારે આ શંકાસ્પદ જે ઘી છે તેના સેમ્પલના રિપોર્ટ બાદ ચોક્કસ માલુમ પડશે કે તેની ગુણવત્તા કેવી છે। ત્યાં સુધી આ ઘી સીઝ કરવામાં આવ્યું છે। લગભગ 16,812 લીટર જે શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા છે તેને હાલમાં સીઝ કરી અને સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। જી બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તો સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ હવે રિપોર્ટ આવ્યા બાદ ઘીની ગુણવત્તાની સ્પષ્ટતા થશે।